ભાવનગર જિલ્લાના જેસર શહેરમાં રહેતા અને ગેરેજ ચલાવતા વ્યક્તિએ પોતાના ઘરે સોલાર લગાવી લાઇટ બિલ ઝીરો કર્યું। હાલમાં જોઈએ તો રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નવી અને નવતર ઉર્જાના પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવા માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને ઘરગથ્થુ વપરાશ માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ વધે તે માટે યોજના અંતર્ગત લોકોને સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે, જેના પરિણામે અનેક લોકો પોતાના ઘરે મોટા પ્રમાણમાં છત ઉપર સોલાર પેનલ લગાવી રહ્યા છે અને પોતાની વીજળીની જરૂરિયાત પોતે જ પૂરી કરતા થયા છે। આ યોજના માત્ર વીજળી બચત પૂરતી સીમિત નથી, પરંતુ લોકોનું દર મહિને આવતું લાઇટ બિલ પણ લગભગ ઝીરો થઈ જતું હોય છે। મારું નામ છે ગોસ્વામી જીતેન્દ્રગીરી ભગવાનગીરી। મારું ગામ છે જેસર। સોલર મેં મારા ભાઈબંધોને વાત કરી, મારી કમાણી એટલી બધી છે હતી નહીં કે 5000 જેવું આજુબાજુ આવતું હતું। 20000 મારું કામ થાય દર મહિને। મારા ભાઈબંધે મને વાત કરી કે આવી રીતે સોલર આવે છે, આવી રીતે યુનિટ બને છે, આવી રીતે થાય છે। એટલે મેં દરેક આગળ ભાઈ વાત કરી, કાગળી આપી, સોલર નખાવ્યું। 1,77,000 મારું સોલર શું છે, એમાં સરકારે મને 77,000 સબસિડી આપી। 1 લાખ મારે કમ્પ્લીટ શું છે સોલર। અત્યારે મારી યુનિટ જમા થાય છે, વપરાય એની કરતા છે, અને જે બી મને આવક અત્યારે મળે છે। તમે અગાઉ જ્યારે બિલ આવતું ત્યારે કેટલા રૂપિયા બિલ આવતું હતું અને ઘરમાં હાલ કઈ વસ્તુ આવતી? મારે ટીવી છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, પંખા છે અને થોડીક લાઇટિંગ છે। ત્યારે મારું બિલ અંદાજે 5-5.5 જેવું દર મહિને 2 મહિને આવતું હતું। અત્યારે મારે બિલ અમુકનો પૈસા પ્લસ જમા થઈને આવે છે। કેટલી સબસિડી મળી અને કેવી રીતે તમે લાભ લીધો યોજનાનો? સબસિડી મને સરકાર તરફથી મળી છે 1,77,000ની। હા, ને એ તે ખાતામાં આવી ગઈ। મારું નામ છે બારિયા ઋત્વિક। જેસરમાં પાલિતાણા ચોકડીએ મારી દુકાન આવેલી છે, સામુંડા સોલાર કરી। જીતેન્દ્રગીરી ગોસ્વામી મારી પાસે આવેલા અને એને 5000 કે 5,500 જેવું બિલ આવતું। એને કીધું કે આપણે સોલાર નખાવવું છે। સોલાર નખાવ્યું તો આપણે 1,68,000 જેવો ભાવ હતો, અને એમાંથી પીએમ સૂર્યઘર યોજના આવે, એમાં પોર્ટલમાં અંતર્ગત 78,000 સબસિડી આવી છે। અત્યારે લોકોને લાઇટ બિલ ઝીરો થઈ ગયું છે અને પ્લસ રકમ જમા આવે છે। જેસર શહેરમાં રહેતા આ યુવક પોતે ગેરેજનો વ્યવસાય થકી ગુજરાન ચલાવી રહ્યા છે। ગેરેજના વ્યવસાય થકી પોતે મહિને 20,000 રૂપિયાની આસપાસ આવક મેળવી રહ્યા છે, પરંતુ ઘરે પરિવારના સભ્યો અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરતા હોવાના કારણે દર મહિને 5,000 રૂપિયા કરતાં પણ વધુનું લાઇટ બિલ આવતું હતું। આ બાબતે તેઓએ મિત્રને વાત કરી, જેથી મિત્રએ યોજનાનો લાભ લઈ અને તેઓના ઘરે સોલાર પેનલ લગાવવા બાબતે જાણ કરી, જેથી યુવકે પોતાના ઘરે યોજનાનો લાભ મેળવી સોલાર પેનલ નખવી છે। આજે દર મહિને તેઓનું લાઇટ બિલ ઝીરો થઈ ચૂક્યું છે અને આ ઉપરાંત તેઓના યુનિટ પણ જમા થઈ રહ્યા છે, જેને તેઓને વળતર પણ આપવામાં આવશે।